સવારથી જ પરિણામો સામે આવી રહ્યા છે અને બહુમતી માટેનો આંકડો છે 272 અને ઇન્ડિયા અત્યારે 293 સીટ પર આગળ છે. ઇન્ડિયા એલાયન્સ અત્યારે 233 બેઠક પર આગળ છે. ચર્ચામાં આપણી સાથે હરીશ પંડ્યા છે, વિશ્લેષક, એમની સાથેથી જાણીશું. હરીશભાઈ, 293 બેઠક ધાર્યા કરતા ઓછું પરિણામ બીજેપીને મળ્યું છે, તેમ છતાં બીજેપી કહી રહ્યું છે કે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી શપથ લેશે. લાગી રહ્યું છે ક્યાંક અઘરું છે, કારણ કે ઇન્ડિયા એલાયન્સ પણ હવે એ તૈયારીઓમાં લાગી ગયું છે. ક્યાંક પરિસ્થિતિ બદલાઈ શકે છે. યસ જિજ્ઞાસાબેન, અત્યારે 233 નો આંકડો એ બહુ જ મહત્વપૂર્ણ આંકડો થઈ ગયો. એક બાજુ ઇન્ડિયા ગઠબંધન પાસે 233 છે, તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ 233 છે. એટલે આમ જોવા જઈએ તો બંનેને આ તબક્કે જોવા જઈએ તો એક્ઝેક્ટ 40 બેઠકો ખૂટે છે. હા, એનડીએ 293 પર છે, એટલે એ રીતે જોવા જાવ તો એમનું એનડીએને બહુમતી અત્યારે મળી છે એમ માનીને આગળ ચાલીએ. પણ હા, ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ અત્યારે એ થોડી ઊણી ઉતરી છે. રાજકીય રીતે જો જોવા જઈએ તો અત્યારે એમ એક સમય હતો જ્યારે એક્ઝિટ પોલના પરિણામો આવ્યા ત્યારે બધા અસમંજસમાં હતા, એમ દરેક પોતપોતાની રીતે. હા, યોગેન્દ્ર યાદવે જે એક્ઝિટ પોલ આપ્યો એ એક્ઝિટ પોલ ખરે ઉતર્યો છે, બાકીના બધા જ એક્ઝિટ પોલ ખોટા ઠર્યા છે અને એમ ઘણી બધી જે આગાહીઓ થઈ હતી એ અધૂરી રહી છે. અહીંયા એ રીતે જોવા જઈએ તો રાજકીય રીતે પરિવર્તન કે પુનરાવર્તન એ પ્રશ્ન ફરી એકવાર લોકોના મનમાં છે. એમ મોદી સરકારનું પુનરાવર્તન દેખાઈ રહ્યું છે, પરંતુ એ પુનરાવર્તન હવે એટલું અઘરું પણ દેખાઈ રહ્યું છે. આજે શેર બજારમાં જે રીતે કડાકો બોલ્યો છે એ લોકોના માનસનું પ્રતિબિંબ, મૂડી રોકાણકારોના માનસનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે. એની સામે એક વર્ગ એવો છે કે જેને એક આશા પણ ઉભી થઈ છે કે હવે કંઈક પરિવર્તન પણ થઈ રહ્યું છે. પરિવર્તન એટલું સહજ નથી. હવે શું પરિસ્થિતિ છે એ તો આગળનું ચિત્ર જ આપણને સ્પષ્ટ કરી શકે. બિલકુલ ઘનશ્યામભાઈ, એટલે જ્યારે જ્યારે આપણે પ્રચારની પણ વાત કરી લઈએ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓથી લઈને સામાજિક પ્રાદેશિક નેતાઓ જ્યારે પ્રચારમાં જતા ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓને ભાજપ વધારે મહત્વ આપતું હતું. કોંગ્રેસનો મેનિફેસ્ટો આપણે લઈ લઈએ તો એ પ્રજાના મુદ્દાઓને સ્પષ્ટ વધારે હતો. રામ મંદિરના મુદ્દે વોટ માંગ્યા, પરંતુ ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ઝટકો મળ્યો છે બીજેપીને. ભારતીય જનતા પાર્ટીએ દેશના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાયા. એ શું પ્રજાનો મુદ્દો નથી? એ 12 કરોડ મહિલાઓને શૌચાલય બનાવીને એમની જીવનની સ્થિતિ સુધારી. એ શું પ્રજાનો મુદ્દો નહોતો? દર વર્ષે ખેડૂતોના ખાતામાં, દરેક ખેડૂતના ખાતામાં 6,000 આવતા હતા અને વધારવાની વાત હતી હવેના અમારા સંકલ્પ પત્રમાં. એ શું પ્રજાનો મુદ્દો નથી? ઉદ્યોગો આવે દેશમાં સેમિકન્ડક્ટર જેવા, એ શું પ્રજાનો મુદ્દો નહોતો? એટલે અનેક મુદ્દાઓ પ્રજાના હતા. પ્રજાને 80 કરોડ જનતાને આ રાશન આપવું, કારણ કે 70 વર્ષના આઝાદી કાળ પછી પણ આ દેશને ભારતીય જનતા પાર્ટીએ 80 કરોડ લોકોને ભોજન આપવું પડ્યું, કારણ કે આગલા 70 વર્ષમાં એ પ્રજાને મજબૂત ના બનાવી શક્યા. આ બધા પ્રજાના મુદ્દાઓ તો હતા જ, અને પ્રજા માટે નરેન્દ્ર મોદી સાહેબે 24 કલાક એને આ દેશના તમામ ખૂણાઓમાં ફરીને કામ કર્યું. પણ લોકશાહીમાં પ્રજામતમાં ઠીક છે, હજુ તો આપણે ગણતરી ચાલુ છે, આ પૂરું નથી થઈ ગયું. અને આ જે આંકડા બતાવે છે એમાં પણ સરકાર એનડીએની જ બનવાની છે, એમાં કોઈ શંકા નથી. હજુ ઘણા રાઉન્ડ બાકી હશે અને મને લાગે છે કે કદાચ ચિત્ર ક્લિયર જ છે ઘનશ્યામભાઈ. એટલે મારો મુદ્દો એ હતો કે મારો મુદ્દો સમજી લો, રામ મંદિર જ મેઇન મુદ્દો રહ્યો હતો પ્રચારનો. રામ મંદિરનો કોઈ દિવસ ચૂંટણી મુદ્દો હતો જ નહીં. અમેઠી, મેરઠ, ઇવન અયોધ્યા બેઠક હાર્યા છો તમે. અરે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ વારે વારે કહી ચુક્યા છે કે રામ મંદિરનો મુદ્દો કોઈ દી રાજકીય હતો જ નહીં. એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા હતો કે આ મંદિર બનવું જોઈએ, પણ એને ક્યારેય ચૂંટણીમાં મતો માટેનો એ મુદ્દો હતો જ નહીં. એટલે પહેલા ખાસ ધ્યાન આપે મીડિયા, દેશની જનતાને હું ફરીથી કહું છું
કે ક્યારેય રામ મંદિર મુદ્દો એ મત માટેનો મુદ્દો હતો નહીં, એ આસ્થાનો મુદ્દો હતો ભારતીય જનતા પાર્ટીને જ્યારે જનસંઘ બન્યું ત્યારથી કે આ અમારો એજન્ડા છે. અને એજન્ડા જ્યારે મોદી સાહેબની સરકાર આવી ત્યારે આ દેશના 80% હિન્દુઓના આરાધ્ય દેવના માટેનું મંદિર સારું બનાવ્યું. એટલે રામ મંદિર મુદ્દો હતો જ નહીં. મુદ્દો હતો દેશના વિકાસનો, દેશની ગરીબ જનતાને આગળ લાવવાનો, દેશના યુવાનોને અને મહિલાઓને 33% આરક્ષણનો પાર્લામેન્ટમાં પાસ કરાવી અને મહિલાઓને એની અનામતો મળે, એને સન્માન મળે, એ મુદ્દો હતો ને એના માટેના આવનારા વર્ષોમાં કામ કરવાનું હતું. મોદી સાહેબે 2047 સુધીનું એમનું વિઝન અને હજુ આ પૂરું થાય ત્યાં સુધીમાં એનડીએની સરકાર સારી રીતે બનશે એ મને શ્રદ્ધા છે. એટલા માટે આ એનડી ગઠબંધન કે કોંગ્રેસ વાળાએ હજુ એમનું અત્યારે 233 બનાવે છે, એમાં એમની સરકાર ક્યાંથી બનવાની હતી. અને કોઈ હમણે હું આદરણીય શક્તિસિંહજીની પ્રેસ સાંભળતો હતો, એ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, પણ એમની જે ભાષા અત્યારે હું સાંભળી રહ્યો હતો એમાં મને ભારોભાર ક્યાંક અભિમાન દેખાતું હતું. એક બેઠક 17,000 જીત્યા, એમાં તો જાણે એમને આખું ગુજરાત અને દેશ જીતી લીધો હોય એવી વાત કરતા હતા. અને ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, ભારતીય જનતા પાર્ટીએ અભિમાન કર્યું હોય તો દેશની જનતાનું, દેશની સંસ્કૃતિનું, દેશ માટેનું કર્યું છે, દેશને ગૌરવ અપાવવા માટેનું કર્યું છે. વ્યક્તિગત કોઈને અભિમાનનો કોઈ પ્રશ્ન હતો નહીં, કારણ કે આ વડાપ્રધાન એ તો પોતે જાતે એકલા નીકળેલા છે આ દેશ માટે. એમનું ઘર બાર પરિવાર છોડીને દેશ માટે, એને કોના માટે અભિમાન કરવાનું હતું? એ દેશની સેવા માટે નીકળેલો માણસ, એને સેવા કરી છે. અને એને હજુ પણ તમે આ જ્યાં સુધીમાં ચોક્કસ અમારી અપેક્ષા જેટલી બેઠકો નથી મળી, પણ સારી રીતે સરકાર ચાલે એનડીએની એટલી બેઠકો મળશે એની હું ખાતરી આપું છું. એટલે શું કમી રહી અથવા જનતાએ કેમ એટલો ભરોસો ન મૂક્યો, એમ શું કારણો રહ્યા એ જ મેં તમને ચલો તમારી પાસે નેક્સ્ટ આવું છું. એમ તો 2017માં કોંગ્રેસને ગુજરાતમાં 73-74 બેઠકો વિધાનસભામાં મળી હતી અને 2022માં 17માં સમાઈ ગઈ. એટલે પ્રજાનો જનાદેશ ક્યારેક પ્રજાની અપેક્ષાઓ વધારે પડતી હોય, ક્યાંક કદાચ ન સંતોષ થઈ શકાય હોય એવું લાગ્યું હોય, ક્યાંક પ્રજા કોકને કોક જગ્યાએ નારાજ થાય તો એમાં મતોમાં કે સીટોમાં ફેરફાર થતો હોય છે. પણ ઓવરઓલ ત્રીજી વખત એનડીએની સરકાર બનશે એ તમારો સ્ક્રીન બતાવી રહ્યો છે. ઓકે નિશનભાઈ, આપણા પ્રદેશ પ્રમુખ એવું કહી રહ્યા છે કે બીજેપીનો અહંકાર તૂટ્યો છે. ચલો, ઘણા રાજ્યોમાં કોંગ્રેસે આ વખતે સારું પરફોર્મન્સ અને સારા રિઝલ્ટ મેળવ્યું છે. લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીએ જે ન્યાય યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીરથી લઈ 40,000 કિલોમીટર પદયાત્રા ચાલ્યા, એનું આ પરિણામ છે? જિજ્ઞાસા, ખૂબ જ સ્પષ્ટ વાત છે કે આ વખતની જે ચૂંટણીનો જંગ હતો એ મધર ઓફ ડેમોક્રેસી વર્સિસ મધર ઓફ ફાસિઝમનો હતો. મધર ઓફ ફાસિઝમ એટલે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ તાનાશાહીના માધ્યમ દ્વારા, ડરના માધ્યમ દ્વારા જે રીતે આઈટીનો, ઈડીનો, સીબીઆઈનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ખાતા બંધ કરવાનું કામ કર્યું. ચાલુ ચૂંટણીએ ભારત દેશના 2 રનિંગ સિટિંગ મુખ્યમંત્રીઓને, ઝારખંડના મુખ્યમંત્રીને, દિલ્હીના મુખ્યમંત્રીને જેલ ભેગા કરવાનું જે કામ કર્યું, આ જનતા જોતી હતી. અને મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહે છે કે રામ મંદિરે મુદ્દો નહોતો તો પ્રધાનમંત્રીજીની છેલ્લા 15 દિવસની તમામ સભાઓમાં કેમ એવું બોલવામાં આવતું હતું? પ્રધાનમંત્રીજી પોતે કોટ કરતા હતા કે જો કોંગ્રેસ વાળા આવશે તો રામ મંદિરને પરમેનન્ટ તાળું મારી દેશે. આવું બોલવાની ક્યાં જરૂર હતી? 2019માં આ જ પ્રધાનમંત્રી મોદી સાહેબે પુલવામાના શહીદો ઉપર મત માંગેલા છે. મારી પાસે વિડીયો છે, તમને પ્રૂફ બતાવવા માટે. જિજ્ઞાસા, તમે ભારતીય જનતા પાર્ટી ઘનશ્યામભાઈએ જે વાત કરી એ મુદ્દા, તમે બહુ સાચા મુદ્દા, તમે જે 10 વર્ષમાં કામ, ઘનશ્યામભાઈ મને જવાબ આપે કે પ્રધાનમંત્રી મોદીજી, નડ્ડા સાહેબ, અમિત શાહજીએ કેમ પોતાના સભાઓમાં 10 વર્ષના કાર્ય જે કર્યા હતા તમે જનતાના, એ કેમ એના વિશે ચર્ચા ના કરી? અને એની જગ્યા ઉપર મંગલસૂત્ર, પેલા કોંગ્રેસ વાળા તમારી 2 ભેંસમાંથી 1 ભેંસ લઈ લેશે, તમારું બધું સોનું લઈ લેશે અને પર્ટિક્યુલર કમ્યુનિટીને, પર્ટિક્યુલર કોમને આપી દેશે. પછી તમે જો છેલ્લે મુજરા જેવા શબ્દો જે આપણે પરિવાર સાથે સાંભળી પણ ના શકીએ, આવા શબ્દોનો છેલ્લે મહાત્મા ગાંધીને પણ તમે ચૂંટણી જીતવા માટે એમના નામનો ઉપયોગ કરીને તમે
વચ્ચે લઈ આવતા હો તો આ વખતની ચૂંટણી મોદી વર્સિસ મુદ્દાની હતી અને ઇન્ડિયા ગઠબંધનને અત્યારે 233 સીટનું સક્સેસ એટલા માટે જિજ્ઞાસા મળ્યું છે કારણ કે અમે મુદ્દા પકડી રાખ્યા, અમે ભટક્યા નહીં. અમને ભટકાવવાની ખૂબ જ કોશિશ કરી. તેજસ્વી યાદવ હોય કે અખિલેશજી હોય કે અમારા અલાયન્સ પાર્ટનર આમ આદમી પાર્ટીના કેજરીવાલજી હોય, રાહુલ ગાંધીજીએ જે 5 ન્યાયની વાત કરી હતી, અમે બધાએ ભેગા થઈને એને એક્સેપ્ટ કરી. કોમન મિનિમમ પ્રોગ્રામ તરીકે દરેક રાજ્યોમાં અમે એ 5 ન્યાયનો પ્રચાર કર્યો છે. આજે દેશમાં પ્રધાનમંત્રીજીની સામે જ્યારે 2020માં 700 ખેડૂતોના મૃત્યુ થઈ જતા હોય આંદોલનના કારણે, પ્રધાનમંત્રીજી એના વિશે ના બોલે. મણિપુરમાં આટલી મોટી ઘટના બને, એક વર્ષ સુધી ત્યાં સિવિલ વોરની પરિસ્થિતિ હોય, પ્રધાનમંત્રી ત્યાં જઈ ના શકતા હોય અને યુક્રેન રશિયા વોર રોકવાની વાત કરતા હોય તો દેશની જનતા જોતી હતી. તમે જો મણિપુરના કારણે નોર્થ ઇસ્ટમાં કોંગ્રેસની મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડ જ્યાં ક્યારે પણ સીટ નથી ત્યાં આજે દરેક એક સીટ લોકસભાની આવી ગઈ છે. આ કારણો છે, આ જવાબદાર આ કારણોના કારણે લોકોએ ઇન્ડિયા ગઠબંધનને ચૂઝ કર્યું છે. સાથે સાથે જુઓ કે દેશની 543 ટોટલ સીટમાંથી આજે ભારતીય જનતા પાર્ટી 240 ઉપર હોય, પોતે એકલી 303 સીટ ઉપર 2019માં બેઠી હતી. તો તમે જુઓ કે દેશનો 303 સીટનો જનાધાર એન્ટી બીજેપી વોટિંગ છે. કેમ દેશના 65 થી 70% લોકોએ એન્ટી બીજેપી મતદાન કર્યું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કરેલી કામગીરી, 2 કરોડ નોકરીની જયારે એમને સવાલ પૂછવામાં આવતી હતી તો પાકિસ્તાનની વાત કરવા લાગતા હતા, મહિલા સુરક્ષાની વાત કરવામાં આવતી હતી તો ટ્રિપલ તલાક ગણાવતા હતા, ખેડૂતોની આત્મહત્યા, દેવા માફીની વાત કરવામાં આવતી હતી તો રામ મંદિરની વાત કરતા હતા. અરે ભાઈ, પ્રભુ શ્રી રામ તો બધાના દિલમાં છે. પ્રભુ શ્રી રામની પૂજા પાઠ આ દેશ બન્યો તેની પહેલાથી કરવામાં આવી રહી છે. તમે સમજો 10,000 વર્ષથી પ્રભુ શ્રીરામ લોકોના દિલમાં વસે છે, પણ એને તમે જયારે ચૂંટણીનો મુદ્દો બનાવો છો, તમે મોંઘવારી વિશે બોલવા તૈયાર નહીં, દેશમાં બેરોજગારી વિશે બોલવા તૈયાર નહીં, સરકારી નોકરીઓ 30-30 લાખ ખાલી હોય, તમે અગ્નિવીર યોજનાના કારણે ભારતીય આર્મીને તમે નબળી કરવાની જયારે કામગીરી કરી હોય તો આ સાખી ના લે. એના જ કારણે હરિયાણા જેવા રાજ્યોમાં, પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસને આટલો સરસ જનાધાર. હિન્દી બેલ્ટમાં આપણે કહેતા હતા કે રાજસ્થાનમાં કોંગ્રેસ ધોવાઈ જશે, હરિયાણામાં ધોવાઈ જશે, તમામ જે હિન્દી બેલ્ટમાં તમે જુઓ કે અમારા અલાયન્સ પાર્ટનરો, ઉત્તર પ્રદેશ, સૌથી મોટી વાત કે અયોધ્યા જ્યાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બન્યું ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી જતા હોય. રામાયણ સિરિયલમાં જે એક્ટર હતા પ્રભુ શ્રીરામની જેને ભૂમિકા ભજવી હતી એ પોતે હારી જતા હોય. એનો મતલબ કે લોકો માટે પ્રભુ શ્રીરામની આસ્થા અને શ્રદ્ધા એક અલગ વિષય હતો, પણ રાજકીય મુદ્દા જે ભારતીય જનતા પાર્ટી સોલ્વ કરવામાં નિષ્ફળ રહી એના કારણે અયોધ્યામાં એમને હાર જોવી પડી ને. બાકી જો આ માત્ર ને માત્ર જે પ્રમાણે એમને રામ મંદિરની ઇવેન્ટ બનાવી હતી, તમામ શંકરાચાર્યોને ઇગ્નોર કરીને પ્રધાનમંત્રી મોદીજીએ પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ આખા દેશે જોયું અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે. ગુજરાતમાં પણ એની શરૂઆત થઈ ગઈ છે. એટલે અમારી માટે ઇમ્પોર્ટન્સ, અમારું કોઈ અભિમાન, કોઈ અહંકાર નથી. કારણ કે આખી ચૂંટણીમાં જિજ્ઞાસા ક્યારે પણ વીટીવીમાં આવીને હું કે અમારા અન્ય પ્રવક્તા એવું બોલ્યા નથી કે અમે 350 પાર કે 300 પાર કે 400 પાર, ક્યારે અમે એવું બોલ્યા નથી. હા, અમે એક આંકડો આપ્યો કે ભાઈ 295 જેવી એક હેન્ડસમ અમાઉન્ટ ઓફ સીટ્સ અમારી પાસે આવશે જેના કારણે અમે સરકાર ફોર્મ કરી શકીશું. અને હજી પણ એ ખેલા બાકી છે જિજ્ઞાસા. અને આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને UPA 1, UPA 2માં પોસ્ટ અલાયન્સ એટલે કે ચૂંટણી પછી નાની મોટી પાર્ટીઓ, ક્ષેત્રીય પાર્ટીઓને સાથે રાખીને સરકાર 5-5 વર્ષ નહીં 10 વર્ષ સુધી રન કરેલી. એટલે અમે હજી પણ તમામ જે એનડીએના પણ ઘટક દળો છે, એક સમય અમારા પણ ઘટક દળ રહી ચૂકેલા છે, એમની જોડે પણ અમે ચર્ચા કરીશું. અન્ય જે 18, 17 છે અન્ય નાની મોટી પાર્ટીઓ સાથે પણ અમે વાત કરીને કેમ અમારી પાસે પણ ચાન્સ છે, અધિકાર છે સંવિધાનિક, અમે પણ સરકાર બનાવવાના પ્રયાસો કરીશું. બિલકુલ કરીશું. એટલે હરેશભાઈ, આખી વાતને સમજવી છે, પરિણામો શું સૂચવી રહ્યા છે? કેમ કે ચૂંટણી પહેલા પ્રચાર આપણે જોયો, લગભગ આ બહુ લાંબી ચૂંટણી ચાલી વર્ષો પછી, અને એવામાં ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને સતત પ્રચાર હતો, તો કોંગ્રેસનો મેનિફેસ્ટો આ વખતે ક્યાંક મજબૂત હતો અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ પણ મેનિફેસ્ટોમાં હતા. શું લાગી રહ્યું છે જનતાએ આ વખતે એમને સ્પર્શતા મુદ્દાઓ પર વધારે ફોકસ કરી વોટિંગ કર્યું છે? યસ જિજ્ઞાસાબેન, આ વખતે સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા ચાલી છે 7 તબક્કામાં, અને એ પ્રક્રિયાની અંદર જે ચૂંટણી પ્રચારમાં બંને પક્ષે પોતપોતાની રીતે જોર અપનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મોદી કી ગેરંટીના નામે ચલાવ્યું છે, તો એની સામે કોંગ્રેસે પોતાની ન્યાય યાત્રા દ્વારા પોતાનો જનાદેશ મજબૂત કર્યો છે. અને એમ ઇન્ડિયા ગઠબંધન જે રચાયું છે એ ગઠબંધને ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર સર્જ્યો છે.
સામાન્ય રીતે અત્યાર સુધી ગઠબંધનની રાજનીતિ આપણે જોઈએ તો 1998 થી શરૂ થઈ, જ્યારે પહેલીવાર વાજપેયી સરકાર વખતે એનડીએની રચના થઈ અને એમ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ રચાયું, જે આગળ જતા યુપીએ એના કાઉન્ટરમાં એક બીજું ગઠબંધન એમ કોંગ્રેસ દ્વારા રચવામાં આવ્યું હતું. એટલે ગઠબંધનની રાજનીતિ આપણે ત્યાં મહત્વની રહી છે અને એમ ઘણા સમય પછી 2014માં આપણે ત્યાં પૂર્ણ બહુમતી સરકાર રચાઈ હતી. હવે 10 વર્ષ પછી અગેઇન એકવાર આ જે જનાદેશ આવ્યો છે એ જનાદેશમાં હા એનડીએને પૂર્ણ બહુમતી છે, પણ એની સામે ઘણા બધા પ્રશ્નાર્થો પણ ઉભા થયા છે. ભારતીય જનતા પાર્ટી પોતે પોતાનું જે બળ કહેવાય, જે એક સમયે 282 હતા, 303 હતા, એ આજે ઘટીને 233 પર આવ્યા છે. એટલે એવું લાગે છે કે આ ગઠબંધનની રાજનીતિમાં હવે તડજોડની રાજનીતિ પણ મહત્વની બની જશે. આગળ દિવસો જેમ જેમ જશે એમ સ્પષ્ટતા થશે, પરંતુ બંને પક્ષોની સાથે પોતાના પક્ષો જોડાયેલા છે. આંધ્રપ્રદેશનું જે પરિણામ છે એ પણ એક મહત્વનું પરિણામ બની રહ્યું છે. ત્યાં તેલુગુ દેશમ પાર્ટીએ પોતે એ બહુમતી મેળવી છે અને એમનું જે ગઠબંધન છે ત્યાં એને લગભગ 3/4 જેટલી બહુમતી મળી છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટી એક ભાગીદાર પક્ષ તરીકે છે, પણ હા એને માંડ 7 જેટલી બેઠકો મળેલી છે. એટલે એ જોતા હવે આગળ શું થાય છે એ મહત્વનું બને છે. ઇન્ડિયા ગઠબંધનને અત્યારે સરકાર રચવાનો પ્રશ્ન તો થોડો દૂર લાગે છે. એનડીએ સરકાર રચશે, પણ 295માં 233 સાથે ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા એમની સાથે સમાધાન કરવા પડશે એવી બાબત પણ એ જોવા મળી રહી છે. જી બિલકુલ, ચર્ચાને આગળ વધારીશું તે પહેલા મહેસાણા લોકસભા બેઠક પર ભાજપની જીત પર નીતિન પટેલનું નિવેદન. હરિ પટેલને નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા. 3.21 લાખ મતો સાથે હરિ પટેલનો મહેસાણાથી વિજય થયો છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહના લીધે જીત મળી હોવાનું નિવેદન આપ્યું. 2019ની તુલનાએ 2024માં ભાજપને 40,000ની લીડ મળી છે. મહેસાણાની વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ છે. વિજાપુર બેઠક પર જીત બદલ સીજે ચાવડાને પણ અભિનંદન પાઠવ્યા. મહેસાણા જિલ્લો ભાજપનો જે વર્ષો જૂનો ગઢ છે એ ગઢ વધુ મજબૂત બન્યો છે, વધુ અકબંધ બન્યો છે અને વધુ મોટા માર્જિનથી અમે આ સીટ જીત્યા છીએ. એનું શ્રેય તમામ મતદારોને જાય છે, તમામ કાર્યકરોને જાય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ આપણા જે કેન્દ્રમાં નેતાઓ છે એમને આ શ્રેય જાય છે. એ બધાનો પણ મહેસાણા જિલ્લાના ભાજપના અમારા હજારો કાર્યકરો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપ બધા જાણો છો એ પ્રમાણે વિજાપુર વિધાનસભાની પણ પેટા ચૂંટણી હતી. શ્રી સીજે ચાવડા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી હતા. તેમનો પણ આજે વિધાનસભાની પેટા ચૂંટણીમાં લગભગ 58,000 મતે જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે સીજે ચાવડાને પણ અભિનંદન આપું છું. ચર્ચાને પણ આગળ વધારીશું ને તમામ અપડેટ સાથે પાછા ફરીએ છીએ. રોકાઈશું એક બ્રેક માટે.